નમસ્કાર મિત્રો, શું તમે દિવસભર થાક અનુભવો છો? શું તમને વારંવાર હાથ અને પગમાં ખાલી ચડી જાય છે? અથવા તો તમને મોઢામાં વારંવાર ચાંદા અને છાલા પડવાની ફરિયાદ રહે છે? જો હા, તો કદાચ તમે વિટામિન B12 ની ખામીથી પીડાઈ રહ્યા છો. આજે 10માંથી 7 ગુજરાતીઓની અંદર વિટામિન B12 ની ખામી જોવા મળે છે. આપણે મોંઘી દવાઓ અને ઇન્જેક્શન લઈએ છીએ, પણ શું તમે જાણો છો ખરી સમસ્યા તમારા લોહીમાં નહીં પરંતુ તમારા પેટમાં રહેલી છે? આજે આપણે આયુર્વેદના દૃષ્ટિકોણથી જાણીશું કે વિટામિન B12 અને પાચન તંત્ર વચ્ચે શું સંબંધ છે. આ વિડીયોના અંત સુધી તમને સમજાઈ જશે કે કેવી રીતે દવા વગર પણ તમે તમારા વિટામિન B12 ની ખામીને દૂર કરી શકો છો. તમારા બોડીની અંદર વિટામિન B12 ના લેવલને બેલેન્સ રાખી શકો છો. વિજ્ઞાન કહે છે વિટામિન B12 એક એવું વિટામિન છે જે આપણું શરીર બનાવી શકતું નથી. આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એની અંદરથી આપણું પેટ વિટામિન B12 ને છૂટું પાડે છે. આયુર્વેદમાં વિટામિન B12 ને જઠરાગ્નિ સાથે જોડવામાં આવ્યું છે. જો તમારી પાચન શક્તિ મંદ હશે તો તમારું પેટ ખોરાકને સારી રીતે પચાવી શકતો નથી. જ્યારે આ ખોરાક કાચો રહે છે ત્યારે પેટમાં રહેલા એસિડ અને ઇન્સ્ટિંગ ફેક્ટર નામના પ્રોટીન આ વિટામિન B12 ને સારી રીતે એબ્ઝોર્બ નથી કરી શકતા. એટલે કે તમે ગમે તેટલો સારો ખોરાક ખાઈ લો, પણ જો તમારું પાચન તંત્ર ખરાબ હશે તો તમારું વિટામિન B12 ક્યારેય નહીં વધે. અને એટલે જ જો તમારે તમારું વિટામિન B12 વધારવું હોય, એને બોડીની અંદર મેન્ટેન રાખવું હોય, તો સૌથી પહેલા તમારે તમારા પાચન તંત્રને મજબૂત બનાવવું પડશે. આપણે આપણા રોજિંદા જીવનમાં અમુક એવી ભૂલો કરીએ છીએ જેના કારણે આપણું પાચન નબળું પડે છે. જંક ફૂડનું વધારે સેવન કરવું, બેઠાડું જીવન અને સતત ચિંતામાં રહેવું, આ બધી સમસ્યા તમારા પાચન તંત્રને વીક બનાવે છે, તમારા પાચન તંત્રને ધીમું કરે છે. વધુ પડતી એસિડિટીની દવા લેવાથી પેટમાં જરૂરી એસિડ બનતું બંધ થઈ જાય છે. આ કુદરતી એસિડ વગર ખોરાકમાંથી વિટામિન B12 અલગ થઈ શકતું નથી. આયુર્વેદ મુજબ વિરુદ્ધ આહાર એટલે કે દૂધ સાથે ખાટા ફળો લેવા જેવી આદતો પણ લોહીમાં ઝેરી તત્વોને વધારે છે. પરિણામે પોષક તત્વોનું શોષણ અટકી જાય છે અને રિપોર્ટમાં B12 ની ઉણપ દેખાય છે. આયુર્વેદ મુજબ સર્વે રોગાહ મંદાગ્નિ એટલે કે તમામ રોગોનું મૂળ મંદ પાચન છે. B12 વધારવા માટે તમારે તમારી જઠરાગ્નિને પ્રદીપ્ત કરવી પડશે, એટલે કે એને વધારવી પડશે. સૌથી પહેલો નિયમ છે ચાવીને ખાવું, જેના કારણે લાળમાં રહેલા એન્ઝાઇમ ખોરાકને પચાવવામાં મદદ કરે છે. સૌથી પહેલો નિયમ છે ખોરાકને ચાવીને ખાવું, જેથી લાળમાં રહેલા એન્ઝાઇમ ખોરાકને પચાવવામાં મદદ કરે. બીજો નિયમ, જમતા પહેલા તમારે 1 નખ જેટલો આદુનો ટુકડો લેવાનો છે, એની અંદર ચપટી સિંધવ મીઠું નાખવાનું છે અને એને ચાવીને સારી રીતે ખાઈ લેવું. ઉપરથી 1 થી 2 ઘૂંટડા પાણી પી લેવું. આનાથી પેટમાં પાચક રસોનો સ્ત્રાવ બનશે અને વિટામિન B12 નું એબ્ઝોર્પ્શન ખૂબ જ સારી રીતે થશે. રાત્રે વહેલા જમવું અને જમ્યા પછી 100 ડગલા ચાલવું એ પણ પાચન શક્તિને વધારવાનો રામબાણ ઈલાજ છે. ઘણા લોકો માને છે વિટામિન B12 ફક્ત માંસાહાર ખાવાથી વધારે મળે છે, પણ આવું વિચારવું બિલકુલ ખોટું છે. તમે શાકાહારી ભોજનમાંથી પણ વિટામિન B12 ને મેળવી શકો છો. આયુર્વેદમાં તક્ર એટલે કે છાશને પૃથ્વી પરનું અમૃત કહેવામાં આવ્યું છે. ઘરની બનાવેલી તાજી છાશમાં રહેલા કુદરતી બેક્ટેરિયા પેટના આંતરડામાં B12 બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત આથો લાવેલા ખોરાક જેમ કે ઇડલી, ઢોકળા જો મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો એ પણ B12 વધારવામાં ફાયદાકારક છે. ફણગાવેલા કઠોળ ખાવાથી અને સવારે કુમળા તડકામાં બેસવાથી પણ ચયાપચયની ક્રિયા સુધરે છે. 15 દિવસની જાદુઈ રેસીપી હવે ખાસ ધ્યાનથી સાંભળજો. આયુર્વેદના નિષ્ણાંતો દ્વારા વિટામિન B12 ને વધારવા માટેનો એક અસરદાર ઉપાય હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. એ છે ફર્મેન્ટેડ દહીં અને ભાતની રેસીપી. આ માટે તમારે રાત્રે બનાવેલો ભાત લેવાનો છે. એને ઠંડો કરીને એને કાચના વાસણમાં અથવા તો માટીના વાસણમાં તમારે નાખી દેવાનું છે. જુઓ, અહીં તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ભાતને પલાળવા માટે તમારે સ્ટીલનું વાસણ નથી લેવાનું, તમારે માટીનું અથવા તો કાચનું વાસણ જ લેવું. હવે આ ભાતની અંદર તમારે જરૂર મુજબ પાણી નાખી દેવાનું છે
એને ઢાંકીને પૂરી રાત માટે તમારે મૂકી દેવાનું છે. સવારે પછી આ ભાતની અંદર તમારે ઘરનું તાજું દહીં નાખવાનું છે. એની અંદર ચપટી સિંધવ મીઠું નાખવું અને જરૂર મુજબ તમારે જીરુંનું પાવડર નાખવાનું છે. બરાબર મિક્સ કરીને આ ફર્મેન્ટેડ ભાતને તમારે સવારે ખાલી પેટ લેવાનું છે. તમે આ દહીં ભાત ઉપર ઘીની અંદર રાઈ, જીરું, લીમડો, હિંગ અને લીલા મરચાં નાખીને વઘાર કરીને પણ ખાઈ શકો છો. જ્યારે પણ તમે દહીં ભાતની આ રેસીપી બનાવો ત્યારે તમારે જે ભાત છે, ચોખા છે એ પોલિશ વગરના જ લેવા. બની શકે તો કણકીનો ઉપયોગ કરવો. આ પ્રક્રિયાને કારણે તેમાં બી કોમ્પ્લેક્સ અને B12 નું પ્રમાણ અનેક ગણું વધી જાય છે, જે સીધું જ તમારા આંતરડામાં શોષાય છે. સતત 15 દિવસ આ દહીં ભાત ખાવાથી તમારા B12 ના લેવલમાં સુધાર દેખાશે. પણ જો તમને વિટામિન B12 ની ગંભીર સમસ્યા હોય તો એકવાર તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી. હવે વાત કરીએ એવા 3 ફેરફારની જે તમારે આજથી જ તમારા રોજિંદા જીવનમાં શરૂ કરી દેવા જોઈએ. દિવસભરમાં હૂંફાળું ગરમ પાણી પીવાની આદત પાડો, જે તમારા આંતરડાને સાફ રાખવામાં મદદ કરશે. બીજું, રાત્રે સૂતા પહેલા ત્રિફલા ચૂર્ણ લેવાની આદત પાડો. તમારે કોઈ પણ સારી બ્રાન્ડનું ત્રિફલા ચૂર્ણ લઈ લેવું. રાત્રે સૂતા પહેલા તમારે અડધો ગ્લાસ ગરમ પાણી લેવાનું છે. એની અંદર અડધીથી 1 ચમચી ત્રિફલા ચૂર્ણ નાખી દેવું. બરાબર મિક્સ કરીને આ ચૂર્ણને તમારે પી લેવાનું છે. જો રાત્રે સૂતી વખતે ત્રિફલા ચૂર્ણ લેવામાં આવે તો એ આંતરડાની સફાઈ કરે છે અને આપણે જે ખાવાનું ખાઈએ છીએ એની અંદર રહેલા વિટામિન્સ, મિનરલ્સને એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે. ત્રીજું, રેગ્યુલર યોગ અને પ્રાણાયામ કરવું જોઈએ. એમાં પણ કપાલભાતિ, જે તમારા પાચન અંગોને સક્રિય રાખે છે. આ નાના નાના ફેરફારો કરવાથી 1 મહિનાની અંદર જ તમને પરિણામ દેખાશે. તમારા શરીરમાં એક એનર્જી જોવા મળશે. તો મિત્રો, વિટામિન B12 ની ઉણપ એ બીમારી નથી, પણ તમારા નબળા પાચનનો સંકેત છે. જો તમે તમારા પેટનું ધ્યાન રાખશો તો તમારું શરીર આપોઆપ પોષક તત્વો મેળવી લેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, ખુશ રહો. આભાર.